ભુજના હિલ ગાર્ડનથી શરૂ થયેલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો આખરે ઝાકમ જોડ બન્યો હતો. ઠેર ઠેર તિરંગા લહેરાતા જોવા મળ્યા હતા. ભારત માતા કી જય અને ભારતીય સેના આગળ વધો હમ તુમ્હારે સાથના નારા લાગ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજના રોડ શોમાં ખીલી ઉઠ્યા હતા. ભુજના એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 4:30 વાગે આવી ગયા બાદ રોડ શો શરૂ કરવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીનો રોડ શો અદ્ભુત અને ઐતિહાસિક જોવા મળ્યો હતો. ખાસ કરીને હકડે ઠઠ માનવ મેદની બંને તરફ જોવા મળી હતી. અલગ અલગ પ્રકારના ટેબલો પણ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને મદનપુરની જે એક ઐતિહાસિક વિરાસત હતી તેને પણ ઝાંખી કરવામાં આવી હતી. શાળાની વિદ્યાર્થિનીઓએ પણ અદ્ભુત મોદીના રોડ શોમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એક તરફ ઓપરેશન સિંદૂરની ઝાંખી કરાવતા આઉટલેટ જોવા મળ્યા હતો, તો બીજી બાજુ મોદીના રોડ શોમાં મોદીએ મુક્ત મને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું અને સૌ કોઈને અભિનંદન આપ્યા હતા. અને સૌ કોઈને જે ખાસ કરીને સેનાનો હોસલો બુલંદ બનાવવા માટે જે રોડ શો કરવામાં આવ્યો હતો એ સ્પષ્ટપણે હોસલો બુલંદ થાય તે પ્રકારનું વાતાવરણ આજે મોદીના રોડ શોમાં જોવા મળ્યું હતું. બરાબર 4:30 કલાકે ભુજના હિલ ગાર્ડન પાસે મોદી મુખ્યમંત્રી અને તેમનો રસાલો આવી પહોંચ્યો હતો. ભારત માતા કી જયના નારા લગાવવામાં આવ્યા હતા. ઠેર ઠેર ઓપરેશન સિંદૂરની ઝાંખીઓ જોવા મળતી હતી. અલગ અલગ પ્રકારના ટેબલો જોવા મળતા હતા અને મોદી મુક્ત મને લોકોનું અભિવાદન ઝીલતા નજરે પડ્યા હતા. અને ખાસ કરીને રોડ શો ઐતિહાસિક બની ગયો હતો. વિશાળ રસાલો અને વિશાળ કાફલા સાથે આજે આ રોડ શો છે એ ઐતિહાસિક જોવા મળ્યું હતું. જ્યારે ખાસ કરીને સભા તળ પાસે આ જ્યારે કાફલો પહોંચ્યો ત્યારે વાતાવરણ ખૂબ જ ઉન્માદભર્યું અને એક ઓપરેશન સિંદૂરની જે સફળતાની ગાથા રજૂ કરતું વાતાવરણ જોવા મળ્યું હતું. અને સૌ કોઈ જય ઘોષ બોલાવતા નજરે પડતા હતા અને સૌ મોદીનું અભિવાદન ઝીલતા હતા. મોદીએ પણ મુક્ત મને લોકોને હાથ હલાવી અને અભિવાદન ઝીલી અને સૌ ભુજવાસીઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. અને ઓપરેશન સિંદૂરની સફળતા પાછળનું જે શ્રેય છે તે ભારતીય સેનાને અર્પણ કરવામાં આવ્યું હતું. એક તરફ મોદીના રોડ શોનો કાફલો આગળ વધી રહ્યો હતો, બીજી બાજુ તિરંગા લહેરાતા જોવા મળતા હતા અને ધૂન અને બેન્ડ વાજાની સુરાવલી જોવા મળતી હતી અને લોકો ભારે રોમાંચ ભર્યા આ રીતના મોદીનું અભિવાદન ઝીલતા નજરે પડતા હતા.